હર મહાદેવ. કેમ છો તમે બધા? શીલુ કોવિલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું તુરિયાની સેન્ડવિચ. તો સૌપ્રથમ મેં આ 500 તુરિયા લીધા છે. એમાંથી 250 તુરિયા જ રહે, કેમ કે આ બધું કાંકર ને એવું બધું નીકળી જાય. એટલે 500 તુરિયા છે, અડધી ચમચી ખાંડ છે, પછી 5-6 લસણની કળી છે, કોથમીર છે, ટમેટા છે, કાળા મરીનો પાવડર છે, આ સંચળ છે, અને આ અમૂલનું બટર છે, અને ચીઝ છે, અને આ બ્રેડ પટ્ટી છે, અને આ બધો મસાલો છે. પહેલાં આપણે હવે તુરિયાને કાપી લઈએ. આ કાંકર કાઢી લઈએ, પછી એને ઝીણું ઝીણું કટિંગ કરવાનું. આ તુરિયાના કાંકરના ભજીયા થાય હો. કારેલાના કાંકરના જેવી રીતે બનાવ્યા એવી જ રીતે આ તુરિયાના કાંકરના ભજીયા થાય. તમારે બનાવવા હોય તો તમે બનાવી શકો. આવી રીતે આ બધું જ્યાં તમને આમ લાગે કે થોડી કડક છાલ છે, જો આપણે બધા તુરિયાની છાલ આપણે ઉતારી નાખી છે. હવે આ તુરિયાની છાલના આપણે ભજીયા નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું. અત્યારે આપણે આ તુરિયા લીધા છે, એને આપણે ઝીણા ઝીણા કાપવાના છે. સૌપ્રથમ તો પહેલાં તમારે ચાખી લેવાના હો, કડવું ન હોય તુરિયું. સાતળવા દઈ ને પછી બધો મસાલો નાખીને પછી બ્રેડમાં ભરવાનો. હું તમને હમણાં બતાવું જ છું. જો છોકરા તુરિયાનું શાક ન ખાતા હોય ને, એટલે આવી રીતે સેન્ડવિચ બનાવી નખાય, ચીઝ ને એવું નાખીને. આ તુરિયા પાછા ચોમાસામાં વધારે મળે. તુરિયા, કંટોલા, એવું બધું શાકભાજી છે ને દવા વગરનું આવે, એટલે ગુણકારી તે, અને આવું ખાવું જોઈએ. છોકરા ન ખાય એટલે આ સેન્ડવિચ બનાવવી પડે. આ પહેલાં તુરિયા મેં ધોયેલા જ છે, પણ તોય પાછું થોડુંક પાણી લઈને આપણે ધોઈ નાખવાના છે. આ તુરિયાની છે ને મોગર દાળ સરસ બને, એ પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તુરિયાની સાંભાર દાળ સરસ બને છે. સૌપ્રથમ આપણે તેલ મૂકી દઈએ. મીડિયમ રાખવાની ગેસની ફ્લેમ. હું અહીંયા 1 પાવડું તેલ લઉં છું. એમાં હિંગ નાખી દઈએ, અને આ તેલ આવી જાય ને ત્યારે જ હળદર નાખી દેવાય, એટલે કલર સરસ આવે. હળદરની સ્મેલ ન આવે, અને આ તુરિયાના શાકનો કલર સરસ આવે. નાખી દેવાય. હવે આપણે તુરિયા નાખી દઈએ બધા. વ્યવસ્થિત આમ પાણી નિતારી લેવાનું. બધું મિક્સ કરી લઈએ આપણે. ત્યારે જ તેમાં મીઠું નાખી દેવાનું, એટલે ફટાફટ ચડી જાય. મીઠું સ્વાદ અનુસાર નાખવાનું. પાણી નહીં નાખવાનું, આમાંથી પાણી છૂટું પડે જ. એમાં ને એમાં તે બધા તુરિયા છે ચડી જાય. ત્યાં સુધીમાં આપણે છે ને તુરિયા ચડે ત્યાં સુધીમાં આપણે લસણને પીસી લઈએ. આમાં આદુ મેં નથી લીધું, કેમ કે આપણે સેન્ડવિચ બનાવવાની છે, એટલે આદુનો સ્વાદ નહીં સારો લાગે. લસણ આપણે ટીપાઈ ગયું છે, એટલે હવે એમાં તમારે લાલ મરચું નાખી દેવાનું. ચટણી તૈયાર કરી નાખવાની લાલ મરચા વાળી. હવે તુરિયા અડધા ચડી જાય, આમ જો પાણી છૂટું પડવા માંડ્યું, પછી આપણે ટમેટા નાખી દઈશું. આ 1 ટમેટું નાનું લીધું છે, તમારે અડધું નાખવું હોય તોય ચાલે. જો 500 તુરિયામાંથી 250 તુરિયા જેટલું શાક થઈ ગયું. જો પાણી તો નાખવાનું જ નથી હો, આ બધું પાણી જો એમાંથી છૂટું પડ્યું છે. આમ તેલમાં જ ચેડવા દેવાના છે. જુઓ, અડધા તુરિયા આપણા ચડી ગયા છે, તો એ આપણે મસાલો બધો નાખી દેવાનો. ધાણા જીરું, હળદર તો આપણે નાખેલી જ છે, પછી મીઠું નાખેલું છે, પછી લસણની ચટણી નાખી દેવાની. અડધા તુરિયા ચડી જાય ને પછી નાખવાનું, એટલે આ મસાલા હોય ચડી જાય, પછી કાચા મસાલાની વાસ ન આવે.
જો આ લસણની ચટણી નાખી દીધી, તો મિક્સ કરી લઈએ. જો આપણે હવે તેલ છે એ છૂટું પડવા માંડ્યું છે. તેલ છૂટું પડે એટલે સમજી લેવાનું કે આપણું શાક છે તુરિયાનું એ ચડી ગયું છે. કલર સરસ આવ્યો છે અને સુગંધ સરસ આવે છે. હવે આપણે એમાં થોડી ખાંડ નાખી દઈએ અને કોથમીર. પછી મિક્સ કરી લઈએ. ખાંડ એટલા માટે નાખી કે ટમેટું નાખ્યું હતું કે આપણે, એટલે આમ બેલેન્સ સરખું જળવાય રહે, ખાટાનું ને મીઠાનું. દાજે નહીં નીચે, એનું ખાસ ધ્યાન રાખવાનું. પાણી જો મેં બિલકુલ નથી નાખ્યું, જો તોય ચડી ગયા. આમાં તમારે સેવ નાખવી હોય તો સેવ તુરિયાનું શાક, પછી પાત્રાના બટકા નાખવા હોય તો પાત્રા તુરિયાનું શાક થઈ જાય. જુઓ હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે બંધ કરી લઈએ. હવે આપણે સેન્ડવીચ તૈયાર કરવાની છે. તો એના માટે છે ને થોડુંક બટર લીધું છે મેં. બટર ઓગળે પછી અમે કાપેલી જ બ્રેડ લીધી છે. તમારે કાપ્યા વગર લેવી હોય તો એ ચાલે. આવી રીતે આમ નીચે છે ને ધીમો થોડો ગેસ રાખવાનો, ક્રિસ્પી કરવાની, અને થોડુંક બટર ઉપર લગાવી દેવાનું. આમ બટર લગાવી દેવાનું અને ચડવા દેવાની નીચેથી. હવે આપણે બીજી બ્રેડ લઈ લઈએ, એને બટર લગાવી દઈએ. ઓલી બ્રેડને નીચેથી આપણે ક્રિસ્પી થવા દેવાની છે. થોડી ક્રિસ્પી થઈ જાય પછી આપણે આ જે તુરિયાનું શાક છે એ આમ ઉપર પાથરી દેવાનું છે. આવી રીતે જાજુ લેવું હોય તો જાજુ લેવાય, અને થોડું લેવું હોય તો થોડું લેવાનું. આવી રીતે આમ તુરિયાનું શાક છે એ પાથરી દેવાનો. પછી એની ઉપર છે ને થોડોક સોસ નાખી દેવાનો. બસ સોસ ને આમ પાથરી દેવાનો. નીચેથી આપણે હવે ક્રિસ્પી થવા મળી છે. પછી એની ઉપર આપણે હવે ચીઝની ક્યુબ નાખવાની છે. ચીઝ હોય ને તો બાળકોને ભાવે, તો એની ઉપર આપણે ચીઝ નાખી દઈએ. અડધું ચીઝ ઉપર નાખશું આપણે. નીચે હવે જો આમ બ્રાઉન કલર આવી જાય ને, નીચે બ્રાઉન કલર, જો મેં બટર લગાવેલું છે એ આમ ઉપર મૂકી દેવાનું અને થોડી વાર રાખવાની. ચાલો, નીચે બ્રાઉન કલર થઈ ગયો છે. હવે બીજી બાજુ આપણે કરી લઈએ. જાઓ, બ્રાઉન કલર એટલે આમ ક્રિસ્પી થઈ ગઈ. જો એકદમ કકડી ચડી જાય. પછી એની ઉપર આપણે આ કાળા મરીનો પાવડર લીધો છે. પછી થોડું અમથું સંચળ નાખવાનું, થોડું, અને પછી આ ચીઝ નાખી દેવાનું બધું. હવે આપણે
બંધ કરી દઈએ. તુરિયાની સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એની ઉપર થોડો સોસ નાખી દઈએ. જુઓ મેં બીજી સેન્ડવીચ બનાવી છે. એની નીચે મેં વધારે ક્રિસ્પી કર્યું છે. તમારે આવું કરવું હોય ને તોય વાંધો નહીં, પણ અમારે ભાઈ નથી ખાતા એમ કે બળી ગયેલી, એટલે મેં ઓછું કરેલું છે. આ થોડીક વધારે ક્રિસ્પી કરીશ. તમને આ તુરિયાની સેન્ડવીચ તમને કેવી લાગી તમે કમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા.